समाचारों तरफ नजर करिए तो राजकोट ઉપલેટામાં સ્માર્ટ મીટરને લઈને શહેર તાલુકા કોંગ્રેસ તેમજ સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું છે। હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ સ્માર્ટ મીટરને લઈને અનેક મોટા શહેરોમાં તેનો ખૂબ જ ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે। નવા સ્માર્ટમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે। વિવિધ ફરિયાદો અને સ્માર્ટ મીટરમાં છેડછાડ થવાના વધુ બિલ આવવાના ડરથી લોકો ભયભીત છે। ત્યારે પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું છે। વિરોધમાં આવેદનપત્ર આપ્યું એના બારામાં સાહેબ તમારે શું કહેવું છે? હાલ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય બધી જગ્યાએ વડી કચેરીની સૂચના મુજબ પ્રથમ સરકારી કચેરીઓ અને બાદમાં કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ ફેઝમાં ચાલુ છે। સાહેબ હમણાં સ્માર્ટ મીટર નાખવામાં આવેલ છે, એમાં કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આમાં બિલ વધારે આવશે અને બિલના યુનિટ બી વધારે આવી શકે એવી શક્યતા છે। એના બારામાં તમારે શું કહેવું? સ્માર્ટ મીટર અને જે જૂના અત્યારે ગ્રાહકોને ત્યાં લાગેલ મીટર છે બંનેની કાર્ય પદ્ધતિમાં લેસ માત્ર ફરક નથી। બંનેની કાર્ય પદ્ધતિ સરખી છે। બંનેના યુનિટ જે જૂના મીટરમાં નોંધાય છે એટલા યુનિટ જ આટલા આ મીટરમાં જ પણ નોંધાશે। એટલે જે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવશે કે ફાસ્ટ ફરશે એ બધી વાતો સત્યથી તદ્દન વેગળી છે। બંનેમાં બિલિંગ બધું સરખી, કાર્ય પદ્ધતિ સરખી છે। સ્માર્ટ મીટર લાગવાથી કામગીરીમાં કઈ તમને કઈ ફરક? આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજીવીસીએલ ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીવીસીએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માગણી કરેલ છે। આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે ગાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે। અને આ પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અને આ કામગીરી રોકવાની માંગ લઈને અમે આવેદનપત્ર ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટર પ્રીપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને દહેશત છે। કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો, પરંતુ આ તો પહેલાં પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે। ભાજપ સરકાર કોઈપણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે। વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે, હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે, જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે, વીજળી પોસાય નહીં એવી થશે। જે રીતે અત્યારે ગુજરાતમાં વીજળી